તો તમે જોઈ શકો છો સફરજન બાઇકિંગ કરતા વ્યક્તિ બહુ જાજા માણસો દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ પહાડ છે. મિત્રો અમે ફાઇનલી મનાલી પહોંચી ગયા છે. તો મિત્રો અહીંયા જો જમવા આવી ગયા છે. તો મિત્રો આ આખું મંદિર લાકડાનું હોય. તો મિત્રો બધા ગાડીમાં બેસી ગયા છે. હવે આપણી ગાડી પાછી ચાલુ થાય છે કુલ્લુ તરફ. અને મનાલી પણ આવશે. પેલા કુલ્લુ આવશે પછી મનાલી આવશે. જોઈએ મનાલી જઈને રોકાવાનો વિચાર છે. કુલ્લુ સારી જગ્યા હોય તો ત્યાં પણ રોકાશું. અને રસ્તામાં જે કાંઈ હશે એ તમને બતાવતા જશું. અને પેટ્રોલ પંપની ચિંતા, પેટ્રોલની ચિંતા ન કરો. ઠેઠ લગી પેટ્રોલ મળતું રહેશે. અત્યાર લગી તો પેટ્રોલ મળ્યું જ છે. ત્યાં સુધીમાં ક્યાં હવે મળશે કે નહીં એ પણ માહિતી તમને આપતો રહીશ. કઈ જગ્યાએ જાશું, કેવી રીતના જાશું, ત્યાં ખર્ચો કેટલો એ બધું તમને બતાવતો રહીશ. અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને અમે જો બધા આટલા 6 જણા છે, 6 જણા આગળ છે, એક બોલેરો, એટલે 12 જણા ટોટલ અમે ફરવા હારે ભેગા થઈ ગયા છે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે વધીએ આગળ. મિત્રો જોઈ શકો છો બધા પહાડોમાં મકાન છે. મિત્રો જોઈ શકો છો કેવી મસ્ત મોટી નદી જઈ રહી છે. નદીના કાંઠે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો. અમે આ કુલ્લુ પહોંચી ગયા છે. અને અમે અહીંથી મનાલી જવાના છે. મનાલી 40 કિલોમીટર આસપાસ છે. તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની બરફ ઓગળીને આ પાણી જઈ રહ્યું છે બધું. આયા ફોટા પાડે બરફનો પહાડ દેખાય. અને આ કુલ્લુ આવી ગયું છે. હવે અમે જઈશું મનાલી. કુલ્લુને પેલા સાઈડમાં રાખી દઈશું કારણ કે વર્તા અમે બધું લેવાના છીએ. તો વિડીયો જોતા રહેજો. એટલે વર્તા જેટલા સ્થળ છે એ બધા લેતા જશું અને તમને બતાવતા જશું. તો મિત્રો આપણે અહીંયા કેમ્પર વન રાખીને આપણે અહીંયા ઉતરી ગયા છીએ નીચે. અને અહીંયા આપણે સફરજનના ઝાડ જોવા આવ્યા છીએ. તો એપલના ઝાડ કેવા છે તો આપણે જોઈએ એપલના ઝાડ. અને અહીંયા એપલની ખેતી થતી હોય છે. તો ચાલો આપણે ઝાડ જોઈએ. એમાં એપલ છે એ પણ તમને હું બતાવું. તો મિત્રો આપણે આવી ગયા છે આ સફરજનની વાડીમાં. અને અહીંયા તમે જોઈ શકો છો આમાં સફરજન આવેલા છે. આ પણ નાની સાઈઝ છે. તો આમાં જોઈ શકો છો આમાં સફરજન આવેલા છે મિત્રો. અને આ સફરજનનું ઝાડ છે. તો મિત્રો આપણે આવી ગયા છે કુલ્લુ અને મનાલીની વચ્ચે. તો અહીંયા સફરજનના ઝાડ છે. સફરજનની વાડી છે આખી જોઈ શકો છો. આ બધા સફરજનના ઝાડ છે એપલના. તો આવી રીતે આમાં એપલ આવતા હોય છે.
અને આ તમને મારી પાછળ એક ઝાડ દેખાણું ને એ એક પાછળ છે અને એમાં સફરજન જોવા મળે છે આપણને. તો મિત્રો હવે આપણે સફરજનના ઝાડ પણ જોયા. હવે આપણે આગળ હજી વધીએ કારણ કે હજી મનાલી અહીંથી 20 કિલોમીટરની આસપાસ છે. તો મનાલી પણ જાશું અને મનાલી 2-3 દિવસ રોકાવાના છીએ. ત્યાંની આજુબાજુની જગ્યા તમને બધી બતાવીશ. તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો મારી સામે બરફના પહાડ થોડા દેખાય છે તો તમને હું ઝૂમ કરીને બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ પહાડ છે, બહુ દૂર છે. તો અમે ઝૂમ કરીને તમને બતાવું છું. આ બધા બર્ફીલા પહાડ છે. જો આ બરફના પહાડ છે. બાઇકિંગ કરતા વ્યક્તિ બહુ ઝાઝા માણસો દેખાય છે કારણ કે ડુંગરાળ વિસ્તારમાં આવી રીતે બાઇકિંગ કરતા હોય છે. તમે જોઈ શકો છો આવી રીતે બાઇક લઈને આમાં ફરતા હોય છે. જોઈ શકો છો આ સફરજનના ઝાડ છે અને સિઝન 2 મહિના પહેલા પૂરી થઈ ગઈ છે. આ ઝાડ આખું સફરજનના છે બધાય તમે જોઈ શકો છો અને એની સિઝન પૂરી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ને આગળ પણ ઘણું બધું જોવાનું છે. તો આવી રીતે જોતા જશું અને વિડીયો એક કરીને વિડીયો તમને બતાવતો જઈશ, અપલોડ કરતો જઈશ. આપણે કાઠિયાવાડથી અહીંયા સુધી પહોંચ્યા છીએ આપણી કેમ્પર વાન સાથે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા સફરજનના ઝાડ છે. આ એના બગીચાઓ છે, સફરની ખેતી કરે છે અહીંયા. એના બગીચાઓ છે બધા તમે જોઈ શકો છો. બાકી આપણી જેમ અહીંયા દુકાનો છે એવી રીતે બધી અહીંયા દુકાનો છે. તમે જોઈ શકો છો ગેરેજ અને બધી વસ્તુ અહીંયા મળી જશે આપણે. કુલ્લુ અને મનાલીની વચ્ચે આ જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ એક બીજો બગીચો છે અને આમાં તમે જોઈ શકો છો આ ઢાકેલું છે. એમાં જાપાનીઝ ફળ આવે છે. રસ્તામાં અમે જે ફળ ખાધું હતું 100 રૂપિયાની કિલો. તમે જો અહીંયાથી થોડુંક અમથું દેખાય છે એક ફળ. તો આ એને ઢાંકવું પડતું હશે, ખબર નહીં તડકાના હિસાબે. તો અહીંયા એક બગીચો છે. એક સામે તમને પણ ઢાકેલું દેખાય, માછું દેખાય તમે જો. એમાં પીળા કલરના ફળ આવે છે અને એ બહુ મીઠા હોતા હોય છે. જાપાનીઝ ફળ કહે છે અહીંયા એને. ને આ પહાડોમાં બધા ખેતી પણ કરે છે, પોતે રહે છે. તમે જોઈ શકો છો કેવા પહાડો છે. મિત્રો અહીંયા ટ્રાફિક છે કે 20 મિનિટથી અમે ઊભા છીએ. ધીમે ધીમે જો ટ્રાફિક છે. ખબર નહીં કે આગળ શું પ્રોબ્લેમ હોય તો અમે ટ્રાફિકમાં તને ફસાણા છીએ. मनाली माल रोड पे अच्छे में बढ़िया में कितने लोग हैं आप? 12 लोग हैं. 12 लोग मैं हैं। बाद कितना में लगेगा? कहाँ पे होता है? घर में बाद में बात घर करता में हूँ फोन पे आप. क्या भागता हूँ? પેલી લે આવડો આ રાખ. મિત્રો અમે ફાઇનલી મનાલી પહોંચી ગયા છે અને એક આ ભાઈ આગળ જાય છે. એની ભેગા અમે જાય છે કેમ કે એ રૂમ બતાવે છે. જોઈએ કેવો રૂમ મળે છે આપણને અહીંયા. તો પહેલાં આપણે રૂમ રાખીશું અને ગાડી ત્યાં રાખીશું, થોડોક આરામ કરીશું અને પછી ફરવા જવાની વિચારશું. પછી ગાડી લઈને જવું કે અહીંયા પ્રાઇવેટ ગાડી લેવી એ આપણે પહેલાં અહીંયા જઈને વિચારશું. તો વિડીયો જોતા રહેજો. આપણે મનાલી પહોંચી ગયા છે અને મનાલીમાં બધી જગ્યાએ આપણે ફરવા જઈશું. આપણે ત્યાં જતા ઓલો હોટલ વાળા જવું. હવે બધી ગાડી મોડીફાઈ કરેલી છે. દૂધમાં પૂજી લઈ દે છે મને લઈ દે. હા પૂજીને લઈ દે તમને દૂધ છે તો એ મોતિયા પહેર્યા. તો અમે મનાલી પહોંચી ગયા છીએ અને અહીંયા હોટલમાં અમે રૂમ રાખેલા છે. એક આ ને એક આ 2 રૂમ અને 2 રૂમ નીચે રાખ્યા છે. 4 રૂમ રાખ્યા ટોટલ. તમે જો બધા નીચે આરામ કરવા બેસી ગયા છે અને અહીંયા આજે અમે હોટલમાં જમશું કારણ કે બધા થાકી ગયા છે અને થાકી ગયા છે એટલે અત્યારે જમીને પછી અહીંયા
આજુબાજુના મંદિરો જોવા જઈ રહ્યા છીએ. એક હિડિંબા ટેમ્પલ છે અને 2-3 જગ્યા છે એવી તે આપણે જોવા જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને ત્યારે જો આપણે જમીને નાસ્તો પતાવીને પછી આપણે નાસ્તો કરવો નાસ્તો જમવું અને જમવું પતાવીને આપણે નીકળશું અહીંથી અને જાશું આપણે હિડિંબા ટેમ્પલ. તો વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અત્યારે અમે 2 દિવસ રોકાવાના છીએ અને પછી જોઈએ આગળ કેટલું બાકી રહે છે. અને નેક્સ્ટ વિડીયોમાં અમે જવાના છીએ અટલ ટનલ જોવા માટે. ત્યાં પણ રોહતાંગ જાશું. રોહતાંગમાં બધું જે સ્નોફોલ છે, બરફ છે, ત્યાં પણ જવાના છીએ અમે. તો વિડીયો કન્ટિન્યુ જોતા એક વિડીયો કરીને અપલોડ કરતો રહીશું. એક પછી એક વિડીયો તમને મળતા રહેશે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો હવે આપણે જમવાની તૈયારી કરીએ. નીચે બધાને પૂછી લઈએ શું જમવું છે. અને જો અહીંયા તમને રૂમ બતાવું તો આ રીતના અહીંયા રૂમ અમને મળ્યા છે. તમે જોઈ શકો છો છે અહીંયા, બરાબર છે. અને અહીંયા બાથરૂમ પણ છે, ગેલેરી છે. પછી અહીંયા જમીને અમે અહીંયા આજ રાત રોકાઈ જવાના છીએ. જમીને હિડિંબા ટેમ્પલ જઈને અને પછી કાલે રોહતાંગ જઈશું અમે. તો મિત્રો રોહતાંગમાં જેટલી વસ્તુ છે એ પણ ફરવાના છે. ઘણી બધી ખબર છે, ઘણી બધી નથી ખબર. તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો હવે જો બધા અહીંથી હિડિંબા ટેમ્પલ ફરવા જઈ રહ્યા છીએ અને આ બધા તૈયાર થઈને બેસી ગયા છે અહીંયા. અને આપણે પણ જો તૈયાર થઈ ગયા છીએ. આપણે સાદા કપડાં પહેરી લીધા આપણા કાઠિયાવાડના. આ બધા તૈયાર થઈને બેસી ગયા છે. જો હજી અડધા તૈયાર થાય છે. તો આ હોટલ છે મિત્રો, અહીંયા અમે રોકાણા છીએ. અમે આપણે પાર્કિંગ ગાડીમાં પાર્કિંગ કરી દીધું છે આપણી કેમ્પર વાન. કઈ તૈયાર થઈ ગયા છે બધા મિત્રો. હા તો મિત્રો જોઈ શકો છો તમે, અમે બજારમાં અત્યારે જો જમવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છે હિડિંબા ટેમ્પલ. જો આ મેડમ તૈયાર થઈ ગયા છે, પૂજીની મેડમ. તો આ બધા 6 ને 6 12 જણા, એક નાની છોકરી એટલે 13 જણા. તો મિત્રો અહીંયા જો જમવા આવી ગયા છે મેડમ ને પૂજા બેસી ગયા છે અહીંયા જમવા. તો એક અહીંયા હોટલ છે, કારણ કે બધા થાકી ગયા હતા એટલે અહીંયા જમવા બેઠા છે. હરેશભાઈની સામે બેઠા છે, સોનભાઈને અહીંયા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને બધા આજે જમીને નીકળવાના છીએ હિડિંબા ટેમ્પલ. તો કેવી મજા આવે? આજે જમવાનું મળ્યું નથી મિત્રો. તો મિત્રો અહીંયા જમવા બેઠા છીએ અને જમી લઈ આવ્યા છું. કોઈને ગુજરાતી ને કોઈને પંજાબી ખાવું છે, ખાવાની રીતે જેને જે ખાવું હોય એ ખાશે. જો અહીંયા આ રીતનું અહીંયા જમવાનું છે. રોટલી છે, આમાં શાક છે, અને એક આ બીજું શાક છે, અને આ સંભારો છે, અને આમાં દાળ છે અને ભાત છે. તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા જમવાનું છે. ફૂલ થાળી તમે જોઈ શકો છો જમવાનું છે. અહીંયા અમે જમી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. કેવું જમવાનું કેવું છે? અલગ સ્વાદ છે. આપણા કાઠિયાવાડ જેવું થાય કે સારું મિત્રો? કાઠિયાવાડ જેવું. હા, તેલ બરો અલગ છે અને સ્વાદમાં ફેર છે. આપણે બહાર નીકળ્યા એટલે ટેસ્ટ કરવા માટે જ આપણે જમવાનું. બાકી આપણી ગાડીમાં આપણે બધી સુવિધા છે, તો ટેસ્ટ કરવા માટે આપણે જમી રહ્યા છે. બાકી આપણી સુવિધા છે. બાકી રોટલી તમે જો વ્હાઈટ રોટલી છે, દાળ બધી. તો ચાલો હવે જમી લઈએ અને પછી આપણે નીકળીએ હિડિંબા ટેમ્પલ. અહીંયા રોટલી બે જ આપે, હાથ જેટલા ખાવો એટલા આપે, અને શાક જેટલું જોતું હોય. અને આ એના પાપડ માં ગયા તો આ એવું છે ખાવામાં. અને આને ડલ કે છે, દાળ ને ડલ. चटनी किसके साथ खाना? इसको किसके साथ खाना? पापड़ के साथ। ऐसा नहीं, आप खाली वो खा सकते हो। ठीक. चावल के साथ नहीं, लास्ट में खा लेना। તો મિત્રો આ ચટણી આપી છે ને યાદ યાદ ખાવાની છે. પાપડ આવી ભાત શાક જ ખાવાનું છે. તો આજે આપણે પહેલી વાર જમવા બેઠા છીએ. આખું અલગ જમવાનું છે. દાળનો સ્વાદ આખો અલગ છે. જોઈએ હવે આપણે તબિયત બગડે નહીં ને તો સારું એકવાર જમી લઈએ. તો તમે પણ એકવાર एक्सपीरियंस જરૂરથી કરજો જમવાનો. सब क्या नाम है आपका? ये होटल कौन सा है? अन्नपूर्णा किचन. क्या? अन्नपूर्णा किचन. अन्नपूर्णा किचन. तो મિત્રો આપણે આગળ વધીએ અને અહીંયા હોટલ છે, અહીંયા જમ્યા અમે અને બહુ મજા આવી. તો ચાલો હાલો મિત્રો. અહીંયા રિક્ષામાં બેસી ગયા છીએ અને અહીંથી આપણે હિડિંબા ટેમ્પલ જાવ તો રિક્ષા લેવી પડશે. 150 રૂપિયા આપણે એક રિક્ષાના ભાડું આપ્યું છે
અને તમે જોઈ શકો છો અમે 3 જણા એક રિક્ષામાં જાઉં છીએ એટલે અમે અહીંયા રિક્ષામાંથી જઈએ છીએ હિડીમ્બા ટેમ્પલ અને અહીંયાથી પાછા વળવા માટે 100 રૂપિયા ચાર્જ લાગશે તમારે ઓટો રિક્ષામાં અને જવામાં 200 કહેશે પણ તમે 150 કહેશો ને એટલે તમે ના નહીં પાડે પહેલાં 200 કહેશે એ પણ 150માં 4 રિક્ષા બંધાવી છે 12 જણા છીએ તો મિત્રો ચાલો આપણે જઈ રહ્યા છીએ હિડીમ્બા ટેમ્પલ આપણી ગાડી રાખી દીધી છે ત્યાં કારણ કે આ ગાડી ચડે ન ચડે આપણે રસ્તાની ખબર નથી એટલે ઓટો રિક્ષા બરોબર છે તો હવે ત્યાં જઈને હું તમને બતાવું કે મંદિર કેવું છે અહીંયા દર્શન થાય તો દર્શન કરાવું છું તો ચાલો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ તમે જેવું તો વોટપાર લઈ કેમ આપણે તે ફરવા જવું છે તો મિત્રો નીચેથી 3 કિલોમીટર આપણે ઉપર ચડવાનું છે ઢાળ જ ચડવાનો છે આપણે તમે જોઈ શકો છો રિક્ષા ઢાળ ચડી રહી છે અત્યારે હિડીમ્બા ટેમ્પલ બાજુ हाँ भाई स्नोफॉल बस नवंबर से स्नोफॉल ही होगा 1 महीने के बाद છે ઝંડા તો મિત્રો અહીંયા જો આવી રીતના કપડાં પહેરાવે છે તમને અહીંયા તમારા કપડાં પહેરાવી લેવાના 50 રૂપિયા ચાર્જ છે 50 રૂપિયામાં તમે આ રીતના કપડાં અહીંના પહેરાવી દેશે तुम दर्शन करने के बाद आएंगे तो नहीं चलेगा तो पूजा बेने जो अहींना कपड़ा પહેરી લીધા છે તમે જોઈ શકો છો 50 રૂપિયા ખાલી ચાર્જ છે અહીંયા અને આ રીતના કપડા પહેરાવી લેવાના આ બીજો તૈયાર થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો તો મિત્રો જો પૂજાબેન અમારા આવી રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આવી રીતે ફોટોગ્રાફી તમારે કરવાની હોય છે આ પૂજાબેન જો આવી રીતે ફોટો પાડી રહ્યા છે મિત્રો અમે આવ્યા છે હિડીમ્બા ટેમ્પલ અને અહીંયા પૂજાએ જો આ રીતના કપડાં પહેર્યા છે અને અહીંયા તમે 50 રૂપિયામાં કપડાં પહેરાવે છે પૂજાબેન ભાઈ બેને જો આવા કપડાં પહેર્યા છે તમે જોઈ શકો છો અને તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હિડીમ્બા ટેમ્પલ તો વિડીયો જોતા રહેજો અને અડધા આગળ વહી ગયા છે અડધા પાછળ છે અને જો ખરીદી ચાલી રહી છે ઠંડી કેટલા કે છે 350 મિત્રો અહીંયા આવી રીતની બધી દુકાનો છે ત્યાં તમે ખરીદી પણ કરી શકો છો અને ઠંડી લાગે છે આપણે તો અહીંયા મા મહિનાની હોય ને પો મહિનાની ઠંડી એવી ઠંડી અહીંયા લાગે છે અત્યારે હાલ ત્યાં વરસાદ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં અને એક આ યાક છે આની ઉપર બેસીને તમે ફોટો પાડી શકો છો અહીંયાનું આ એક ખૂટીઓ ગયો તો હાલે દેખો આવી રીતનું હોય છે અને આની અંદર બેસીને તમારે ચક્કર મારવાની હોય છે તો મિત્રો હવે આપણે આવી ગયા છે હિડીમ્બા ટેમ્પલ तो हिडिम्बा माता ना दर्शन करिए तो जो ये वाला देखो नहीं लेना है पर तुम दिखो हम भी जाएगा ना घर पे भी शाम का टाइम हमारे को दूर जाना पड़ता है ना पहाड़ पे। केसर है केसर केसर ने તમે જોયો ચેક કરાવે છે કે કેસર अच्छा अभी 1 मिनट रुको 200 रुपए मैं आपका पैसे करना ऊंधो करो ઊંધું કર अभी ऐसे किसो मैं आम नहीं नहीं हाथ गए खाली हाथ आम किसो अभी आम मारो टेप टेप मारो हम कर हाँ अभी आपका हाथ सुबह इसमें लाइव ना ओरिजिनल केसर आज शायद ना हाथ के ऊपर भी किसो ठीक है वापस आते हैं ठीक है मित्रों અહીંયા જો એક ખરગોશ છે ये बेचने के लिए फोटो के लिए આ લઈને તમારે ફોટો પાડવાનો છે 30 રૂપિયા ભાડું છે नहीं फोटो नहीं खींच रहे हैं ના ના તો મિત્રો આપણે આવી ગયા છે હિડીમ્બા ટેમ્પલ તો હિડીમ્બામાં દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે મેડમ ને બધા આવી રહ્યા છે ઉપર તો મિત્રો અહીંયા તમે ઝાડ જુઓ મોટા મોટા ઝાડ છે તમે જોઈ શકો છો બહુ મોટા ઝાડ છે અહીંયા તો મિત્રો આ હિડીમ્બા મંદિર છે તમે જોઈ શકો છો અને આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે
અહીંયા ચંપલ કાઢ નાખવાનો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ જૂનવાણી એકદમ લાકડું જૂનું છે. એમાં મંદિર બાંધેલું છે. આ બધું જૂના લાકડાનું મંદિર બાંધેલું છે. તમે જોઈ શકો છો. અને આ બધા જો આવી ગયા છે દર્શન કરવા માટે. તો હરેશભાઈ એવા છે. આ બધા જો એક એક પછી દર્શન કરવા માટે આવી રહ્યા છે. અમે 12 જણા છીએ. મેડમ પણ આવી ગયા. મેડમ બધા પાછળ રહી ગયા છે. તો આપણે જઈએ દર્શન કરવા માટે. તો મિત્રો આ આખું મંદિર લાકડાનું હોય એવું લાગે છે. તમે જોઈ શકો આ લાકડું છે અને આ લાકડાની આખી ફ્રેમ છે મંદિરની. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો આ હિડિંબામાનું મંદિર છે. અને અહીંયા જે ભીમ છે, ભીમ એને જે વાઈફ હતા એના ઘરના હતા એનું આ મંદિર છે. વટરુઘસના મમ્મીનું મંદિર છે. અહીંયા જૂનું મંદિર છે. અહીંયા આ જે હિડિંબા ટેમ્પલ છે અને એનું નિવાસ સ્થાન છે મિત્રો. કે અંદર ફોટો શૂટ અલાઉડ નથી. તો હું અંદરનું ન બતાવી ગયો. તમે અંદર ના પડી. મેં ઘણી રિક્વેસ્ટ કરી પણ અલાઉડ નથી એટલે એ આપણને ફોટો ફોટોગ્રાફી કરવા નહીં દે. તો મિત્રો આ હિડિંબામાનું ટેમ્પલ છે. તમે જોઈ શકો છો. એટલે કે મંદિર છે અને આ એની બધી જગ્યા છે. અને આ મનાલીમાં આવેલું છે મિત્રો. અને આ બધા ઝાડ તમે જો આ ઝાડની વચ્ચે અહીંયા મંદિર આવેલું છે. જોઈ શકો છો અહીંયા આ રીતના સિંગ લગાવેલા છે. શેના સિંગ છે કઈ ખબર નથી પણ આ રીતના સિંગ લગાવેલા છે. જોઈ શકો છો. નવા વરાજા છે. આ ભાઈને વરાજા બનાવી દીધા છે. વાહ વાહ મોજમાં હો. પણ આમ જો અહીંયા રોકાઈ જવાનું છે ને આપણે. હા જો 2 જણા તૈયાર થઈ ગયા છે એટલે અહીંયા આવવાનું નથી. રોકાઈ જવાનું. આપણે કાઠિયાવાડના કપડા છોડીને બીજા પહેરી લીધા. જો આ અમારી દીકરી જો કેવી તૈયાર થઈ ગઈ છે. આ કાશ્મીરી દીકરી લાગે છે. તો મિત્રો આ અહીંયા કાશ્મીર છે ને કુલ્લુ કાશ્મીરનું અને મનાલીના લગ્નમાં પહેરે છે આ લોકો કપડાં આવા. તો મેં અહીંયા કપડાં પહેરે છે. 50 રૂપિયાનો ચાર્જ છે. તમારે જેટલી વાર ફોટા પાડવા હોય, ફરવું રખડવું હોય. પણ મંદિરની અંદર જવાની મનાઈ છે. મંદિર 500 રૂપિયા દંડ છે આવા કપડાં પહેરીને જવાની. એટલે મંદિરની અંદર તમે ન જતા. બાકી જો બહુ મજા આવે છે. અને ભલે મોડા પહોંચ્યા થાયકા પણ બહુ મજા આવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા વ્યક્તિએ કપડાં પહેર્યા છે, કોઈ બાકી નથી. આવી રીતે પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. આ મને નથી લાગતું કે અમારા મેડમ છે. પતા નહીં આ કોણ છે એવું લાગે છે. તમે જોઈ શકો છો આખો સીન ફરી ગયો છે. કોઈ ઓળખાતા નથી. અને આ અમારા બેન પણ ઓળખાતા નથી. તો તમે જોઈ શકો છો આ બધા આખો ગેટઅપ ફરી ગયો છે બધાનો. તો મિત્રો જો આ બધાએ કપડા પહેરી લીધા છે પણ એક અમારા રાજુભાઈ નથી પહેર્યા, અમારા બેને નથી પહેર્યા. બાકી જો આ બધા છોકરાઓથી મળીને કોઈ કપડા વગર નથી. આ બેને ફોટા પાડી લીધા છે. અને જો મસ્ત મજાનો આખો અલગ જ ગેટઅપ લાગે છે. અહીંથી તમે જોવો એટલે અલગ દેશ અને આપણા અહીંના કાઠિયાવાડના આખું અલગ લાગે છે. અને 50 રૂપિયા ચાર્જ છે અહીંયા કપડાં પહેરવાનો, ફોટોગ્રાફી કરવાનો. તો એકવાર આવો તો અહીંયા ફોટોગ્રાફી જરૂરથી કરજો. કુન્નુ મનાલી, કુન્નુ મનાલી નો પહેરવા છે. આ લગ્નમાં પહેરે છે આ કપડા. અને આ બધા અત્યારે જો પહેર્યા છે તો મસ્ત મજાના બધાના સીન લાગે છે. તમે જોઈ શકો છો. આ અમારા ભાણાભાઈ આકાશભાઈ છે પણ વર્તાતા નથી. તમે જો એ લખન, આ અમારા લખનભાઈ છે. થોડી ખામી રહી ગઈ છે મારે. થોડી ભૂસ થઈ દેખાય. મિત્રો અહીંયા આપણે એનો પહેરવાશ પહેર્યો છે અને બહુ મજા આવી. બધાને અલગ અલગ પહેરવાશ પહેરીને ફરવાની બહુ મજા આવી. આ લુક તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી આપણી કાઠિયાવાડની પાઘડી પણ છે પણ આ લુકમાં તમને કેવો લાગ્યો ને એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો હવે આપણે જઈએ. આપણે આગળ જઈએ છીએ આપણે વટરુઘસના જે દર્શન કરવા માટે. તો વિડીયો જોતા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ પણ હજી ઘણું કરવાના છે. 2 દિવસ રોકાવાના છીએ. તો બધો વિડીયો તમને હું બતાવીશ એક પછી એક. તો વિડીયો જોતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
તમારા મિત્રોને શેર કરી દેજો. અહીંયા આવ્યા છે અમે હિડીમ્બા ટેમ્પલ, જો પાછળ છે હિડીમ્બા ટેમ્પલ છે, અને આ બધા અમારા 6 થી 12 જણા છે, 2 ગાડી લઈને અમે આવ્યા છીએ. તો હાલો જઈએ આગળ. અહીંયા ઘટુર ગચ્છનું મંદિર આવેલું છે, અહીંયા બધા દર્શન કરવા આવી ગયા. જો તમે જો અહીંયા આ મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. આ મોટું પહાડ છે, એની બાજુમાં જ મંદિર છે. જોઈ શકો છો અહીંયા શ્રી ઘટુર ગચ્છનું મંદિર આવેલું છે, અને અહીંયા આ રીતના આ બધું લગાવેલું છે. ખબર નહીં આ કેવી રીતનું છે, પણ અહીંયાનું મંદિર આવેલું છે. ત્યાં આગળ આપણે જોયું, અહીંથી આમ હિડીમ્બા માનું મંદિર છે, ને અહીંયા ઘટુર ગચ્છનું મંદિર છે, તમે જોઈ શકો છો. મ્યુઝિયમ પણ છે, પણ હવે અમે રાત પડી ગઈ છે એટલે અત્યારે આ મ્યુઝિયમમાં નહીં જઈએ, અને અહીંથી પાછા નીચે ઉતરીએ છીએ આપણા હોટલ તરફ. તો અહીંયા મ્યુઝિયમ પણ છે, તમે જોઈ શકો છો. तो इससे कम नहीं होगा. फोटो रेवा दो एक ले लो आपको मना कर रहे फिर भी आप किए जा रहे हो. आपने की बात जितने मर्जी लो फोटो. 100 રૂપિયાની આ એક ટોપી અહીંથી લીધી છે મિત્રો. તો ટોપી કેવી લાગી છે ને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો આપણે ટોપી લીધી છે.